તો સંભવિત કોરોનાની સ્થિતિને પહોંચી વળવા સરકાર તૈયાર છે। તમામ મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલમાં આજે મોક ડ્રીલ યોજાઈ। ઓક્સિજન અને પીએસએ પ્લાન્ટની ચકાસણી કરવામાં આવી। સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટ હાલ કાર્યરત છે તેવું આરએમઓએ કહ્યું। સાથે એવું પણ કહ્યું કે રેગ્યુલર બેઝ પર પ્લાન્ટનો ઉપયોગ પણ થાય છે। હાલ કોરોના માટે 20 બેડની વ્યવસ્થા છે અને જરૂરિયાત પડશે તો વધુ પણ બેડ ઊભા કરાશે। હાલ ચિંતાનો કોઈ જ વિષય નથી। રાજ્યમાં કોરોનાના કેસો ધીમે ધીમે વધી રહ્યા છે અને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અત્યારે સતર્કતાથી કામ લઈ રહી છે। ગુજરાતમાં 265 જેટલા કેસો ગત દિવસોમાં નોંધાયેલા છે અને એટલા જ માટે તમામ સિવિલ હોસ્પિટલો છે, જ્યાં જીએમઈઆરએસ કોલેજો છે, એ તમામ હોસ્પિટલ અને કોલેજમાં ઓક્સિજન પ્લાન્ટ વગેરે છે કે જે કોવિડ વખતે તૈયાર કરવામાં આવ્યા હતા તે ચાલુ કન્ડિશનમાં છે કે કેમ એ પ્રકારની એક મોક ડ્રીલ જે છે એ આ તમામ સિવિલો વગેરેમાં કરવા માટે સૂચના આપવામાં આવી છે અને આજે એ જ પ્રકારે તમામ સિવિલ હોસ્પિટલ હોય, તમામ મેડિકલ કોલેજ હોય, એ તમામ જગ્યાઓ પર આ વ્યવસ્થાકીય દ્રષ્ટિએ ઓક્સિજન હોય અથવા તો બેડ વગેરેની પરિસ્થિતિ શું છે એની ચકાસણી કરવામાં આવી રહી છે। ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે જે ઓક્સિજન પ્લાન્ટ આવેલા છે, 2 અલગ અલગ પ્લાન્ટ છે, એક લિક્વિડ ઓક્સિજનનો છે અને એક અન્ય ઓક્સિજનનો, એટલે એમ પ્રકારના જે પ્લાન્ટ છે એ તમામ પ્લાન્ટ જે છે એની ચકાસણી આજે કરી દેવામાં આવી છે। જે એન્જિનિયર છે આ તમામ પ્લાન્ટની જવાબદારી સંભાળે છે, એમની સાથે વાત કરીશું। શું સ્થિતિ છે? આપણી પાસે જે 2 પ્લાન્ટ છે રેગ્યુલર બેઝ પર યુઝ થાય છે અને આજે જે યુઝ કર્યો છે તો શું સ્થિતિ છે, ચાલુ હાલતમાં છે? આપણી પાસે 2 પ્લાન્ટ છે, એક પીએસએ પ્લાન્ટ છે અને લિક્વિડ મેડિકલ ઓક્સિજન, જે બંને રૂટીનમાં યુઝ થતા જ હોય છે, અમારે પેશન્ટને આવતા હોય છે। એટલે આજે પણ મોક ડ્રીલના ભાગરૂપે અમે ફરીથી બધું ચેક કર્યું છે અને પ્રેશર બી અમે જોઈએ છે કે એનું પ્રેશર ઓક્સિજનનું પૂરતા પ્રમાણમાં પેશન્ટના બેડ સુધી પહોંચે છે કે નહીં, એ બધી અમે ચેકિંગ કરેલું છે અમારા તરફથી અને એનું મોનિટરિંગ બી કલાકે કરતા રહીએ છીએ, જેથી પ્રેશર ડ્રોપ થાય તો એની અમને જાણકારી થાય અને ઓક્સિજન સપ્લાયરને બોલાવીને ટેન્ક રિફિલિંગ કરાવી શકીએ અમે। ચોક્કસથી તો આ પરિસ્થિતિને પહોંચવા માટે રાજ્ય સરકાર અને તમામ મેડિકલ કોલેજો છે એણે આ પ્રકારની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવામાં આવી હતી। હાલ એવો કોઈ ચિંતાનો માહોલ નથી, પરંતુ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે સતર્કતા બંને સરકાર રાખી રહી છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। આજે ગુજરાતમાં ઓપરેશન શિલ્ડ હેઠળ મોક ડ્રીલનું આયોજન। ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોક ડ્રીલ યોજાશે। સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી જિલ્લાવાર મોક ડ્રીલનું આયોજન। હવાઈ હુમલાની સ્થિતિમાં શું કરી શકાય તે વિગતો અપાશે। કેટલાક વિસ્તારમાં બ્લેકઆઉટની પ્રેક્ટિસ પણ કરાશે। હોટલાઇનની સ્થિતિ સહિત ચકાસણી કરવા પણ સૂચના આપવામાં આવી છે। રાજ્યના વિવિધ જિલ્લામાં સાંજના 5 થી 9 વાગ્યા દરમિયાન અલગ અલગ સમયે સાયરન વગાડી મોક ડ્રીલ અને બ્લેકઆઉટ કરવામાં આવશે। તેમાં પણ જે સ્થળે મોક ડ્રીલ યોજાશે તેની આસપાસના વિસ્તારમાં જ બ્લેકઆઉટ કરાશે। ઉલ્લેખનીય છે કે 29મી મેના રોજ યોજાનાર મોક ડ્રીલ મોકૂફ રખાઈ હતી અને તે હવે 31મી એટલે કે આજે યોજાવા જઈ રહી છે।